સુખ્યા થયા હશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેતપુરમાં ગાદીએ બેસતાની સાથે અદ્ભુત માંગણી કરી છે. હે ભક્તો, તમે ચિંતા છોડજો. ક્વચિદપી ભુવિ કૃષ્ણ ભક્તિ ભાજમ નિજ કૃત કર્મ વશાત વશ્ચ ભોગ્યમ ઇહ યદુર તથાન વસ્ત્ર દુઃખમ તદપી મમાસ્તુ નતુ પ્રજેશ તેષા. જે કોઈ મારો શરણાગત બનશે એના પ્રારબ્ધમાં રામ પાત્ર લખ્યા હોય, ઘેર ઘેર ભીખ માગીને ખાવાનું લખ્યું હોય, એ હું સ્વીકારી લઈશ. અને મારો આશ્રિત અન્ન વસ્ત્ર આશ્રય કરીને ક્યારે દુખ્યો નહીં થાય. આપણે માર્ગનું પ્રારબ્ધ ભોગવી રહ્યા માટે સુખ્યા છીએ. એમ તે માનો છો કે નથી માનતા? ન માનતા હો તો નક્કી કરી નાખો, મૂકો પાણી મહારાજ પાસે. મહારાજ, તમારો પ્રારબ્ધ નથી મને જોતું કાંઈ, મારા પ્રારબ્ધ મને આપો. ક્યારેક મનમાં થાય છે. પેલો પ્રસંગ તમે સાંભળ્યો છે. ફરી સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ફરતા ફરતા જામનગર ગયા. તો ત્યાં 2-4-5 દાડા રોકાઈને રોજ સીધા પાણીની વ્યવસ્થા થઈ જાય. એટલે એક દાડો બ્રહ્માનંદ સ્વામી કે અહીં તો સ્વામી બ્રહ્માનંદ સ્વામી અહીં તો બહુ બધું વ્યવસ્થિત છે, રોજ સીધા પાણીની વ્યવસ્થા થઈ જાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કે આપણે માર્ગનું પ્રારબ્ધ છે ને પ્રાપ્ત કર્યું છે ને એટલે થાય છે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી એવું કાંઈ નથી, અતિશોક્તિ કહેવાય. આપણે ભિક્ષાવૃત્તિ કરવા જાય લોકો આપે, એમાં માર્ગનું પ્રારબ્ધ ક્યાં આવ્યું? એમને રેડીમેડ લાડવા આવતો બરોબર છે, એમાં ક્યાં માર્ગનું પ્રારબ્ધ આવ્યું? મુક્તાનંદ સ્વામી કે સ્વામી ભલે તમે ગમે તેમ સમજો પણ માર્ગનું પ્રારબ્ધ છે ને એટલે જ બધી વ્યવસ્થા થાય છે. બ્રહ્માનંદ સ્વામી નહોતું મનાતો એટલે મુક્તાનંદ સ્વામી કે તો એક કામ કરું, પાણી મૂકવું કે આવતીકાલે આપણને આપણા પ્રારબ્ધનું મળે. જોકે ભક્તો તો મહામુક્તો બધા, પણ આપણને શીખડાવવા માટે. બ્રહ્માનંદ સ્વામી કે હા મૂકીએ, અને પાણી મૂક્યું. એને ભક્તો આપણે શીખડાવવા માટે કેવી અદ્ભુત કલા. પાણી મૂક્યું અને બીજે દાડે ભિક્ષાવૃત્તિ કરવા ગયા. આખા શહેરમાં ફેર્યા પણ ક્યાંયથી ચપટી લોટ ન મળ્યો. બપોરના 12 ઉપર 1 વાગ્યો. 1 વાગે જયારે આવ્યા તળાવના કિનારે મુક્તાન સ્વામી કરી બેઠા હતા. મુક્તાન સ્વામી પૂછ્યું, સ્વામી કેમ છે આપણું પ્રારબ્ધ? તો ઘડિયા પાટી થયું. કાંઈ મળ્યું? તો કાંઈ નથી મળ્યું, કશું જ મળ્યું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે તો પછી આપણે આપણું પ્રારબ્ધ પાછું ખેંચી લે, મારું પ્રારબ્ધ મૂકો. તો મૂકી જલ્દી કે રોટલા વાળા થાય, રોટલા ભેગા થાય. અને પાણી ફેર મૂક્યું. અમને મહારાજ આપના પ્રારબ્ધનું મળો. પાણી જ્યાં મૂક્યું તે કોઈક નગર શેઠ આવ્યા, એટલે કોઈ સાધુ સંતો ભૂખ્યા છે, કોઈ સાધુ સંતો ભૂખ્યા છે, તો અમે આજ બધાને બ્રાહ્મણો જમાડવા માટે 84 કરી, એમાંથી શુદ્ધ પવિત્ર ભોજન વધ્યું છે. કોઈ સાધુ સંતો ભૂખ્યા છે